આપણે લઈને આવ્યા છે મેથીવાળા। આપણે તાજી ફ્રેશ મેથી લઈ લીધી છે। અહીંયા કોથમીર લઈ લીધી છે। અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી છે આપણે। અહીંયા આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે। આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ। હિંગ નાખી દઉં, નમક નાખી દઉં, હળદર નાખી દઉં, લીલી કોથમીર નાખી દઉં, આપણે મેથી ભાજી નાખી દઉં। આપણે બધું મિક્સ કરીને લોટ બાંધી લેવું મેથીવાળા બનાવવા માટે। મોણ માટે આપણે તેલ નાખી દેવું। તો આપણે મોણ માટે તેલ પણ નાખી દીધું છે। આપણે લીલાની પેસ્ટ બનાવી છે લસણની નાખી દઈએ। આપણે લોટ બાંધી લેવું હાથની મદદથી બધું મિક્સ કરી દઉં। આપણે લોટ બાંધી લીધો છે। તો આ રીતના આપણે લોટ લઈને આ રીતના વડા બનાવી લેવાના છે બધા। આ રીતના આપણા વડા તૈયાર થઈ જાય। આ રીતના આપણે બનાવી લઈશું બધા વડા। તો આ રીતના આપણે બધા વડા બનાવી લીધા છે। આપણે ફ્રાય કરી લઈએ। તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે। આપણે વડા ફ્રાય કરી લઈએ। આપણે બહુ ગરમ તેલ નથી રાખવાનું। ધીમા ગેસે ફ્રાય કરવાના છે। આપણે પલટાવી પલટાવીને અંદરથી કાચા ન રહે। વડામાં બહુ રીતે સરસ કલર આવી ગયો છે। થઈ ગયા છે। આપણે કાઢી લઈએ। તો આપણે આ રીતના બીજા ફ્રાય કરી લઈએ। આપણા મેથીવાળા તૈયાર થઈ ગયા છે। બહુ સરસ કલર આવી ગયો છે। અંદરથી તો પાકી ગયા છે। આપણે બીજા વડા પણ આ રીતના ફ્રાય કરી લઈશું। તો અહીંયા આપણા મેથીવાળા તૈયાર થઈ ગયા છે। એકદમ ખસ્તા બન્યા છે। આ રીતના તોડીને પણ આપણે જોયું છે। એકદમ ખસ્તા બન્યા છે। અને તમે દહીં સાથે ચટણી સાથે છાશ સાથે પણ ખાઈ શકો છો। તો તમને મારા મેથીવાળા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો। લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।